નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણે રોજ જોઈએ છીએ પણ કદાચ એના વિશે બહુ વિચારતા નથી. હા, હું વાત કરું છું આગ વિશે. તો ચાલો આ અગ્નિ પાછળના વિજ્ઞાનને જરા નજીકથી સમજીએ. જુઓ આ મીણબત્તીની જ્યોત કેટલી સુંદર અને શાંત લાગે છે ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી ટમટમતી જ્યોત એ ખરેખર છે શું? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આ જ સુંદરતા પાછળ છુપાયેલા રહસ્યને ખોલીએ. તો આપણો મુખ્ય સવાલ બસ આટલો જ છે. આગ એટલે ખરેખર શું? આપણે રોજબરોજ લાકડા, કાગળ, ગેસ કેટલીય વસ્તુઓને સળગતી જોઈએ છીએ. પણ આ સળગવું, આ પ્રક્રિયા પોતે શું છે? વૈજ્ઞાનિક રીતે શું થાય છે વખતે? ચાલો આ કોયડો ઉકેલીએ. આજે આપણે શું શું જોવાના છે એની એક ટૂંકી ઝલક આપી દઉં. સૌથી પહેલાં દહન એટલે શું એ સમજીશું. પછી આગ માટે કઈ 3 વસ્તુઓ જરૂરી છે એ જોઈશું. એ પછી એને કાબૂમાં કેવી રીતે લેવાય એ જાણીશું. અને છેલ્લે બળતણ અને પર્યાવરણ પર એની અસર વિશે વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, દહન. કોઈપણ જ્યોત પાછળની આ જ મુખ્ય રાસાયણિક પ્રક્રિયા છે. જો આ સમજાઈ ગયું તો આગનું વિજ્ઞાન સમજવું એકદમ સહેલું થઈ જશે. એકદમ સરળ ભાષામાં કહું તો દહન એટલે એક કેમિકલ રિએક્શન. આમાં શું થાય? કોઈ પદાર્થ હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડાય છે અને એના બદલામાં ગરમી અને પ્રકાશ પેદા કરે છે. અને આ ગરમી અને પ્રકાશનું જે સ્વરૂપ આપણે જોઈએ છીએ એને જ આપણે આગ કહીએ છીએ. સિમ્પલ. હવે એ તો સ્પષ્ટ છે કે બધી વસ્તુઓ સળગતી નથી. જે પદાર્થો સળગી શકે, જેમ કે લાકડું, કાગળ, કેરોસીન, એને આપણે કહીશું દહનશીલ. અને જે પદાર્થો નથી સળગતા, જેમ કે પથ્થર, કાચ કે લોખંડ, એ છે અદહનશીલ. તો આગ માટેની પહેલી અને સૌથી પહેલી શરત શું થઈ? એક દહનશીલ પદાર્થ હોવો જરૂરી છે. પણ શું આગ લગાડવા માટે ખાલી દહનશીલ પદાર્થ હોય એટલું પૂરતું છે? જરાય નહીં. આગ માટે એક આખી રેસીપી છે જેમાં 3 મુખ્ય ઘટકો જોઈએ. ચાલો જોઈએ કયા છે 3 ઘટકો. આ રહ્યા એ 3 જાદુઈ ઘટકો. પહેલું બળતણ એટલે કે કોઈ પણ દહનશીલ પદાર્થ. બીજું હવા, અને હવામાં પણ ખાસ તો ઓક્સિજન. અને ત્રીજું ગરમી. પણ કેટલી ગરમી? પદાર્થ એના જ્વલનબિંદુ સુધી પહોંચે એટલી ગરમી. યાદ રાખજો, આ 3માંથી એક પણ વસ્તુ ખૂટતી હોય તો આગ લાગવી અશક્ય છે. આ પ્રયોગ પર એક નજર નાખો. અહીં સળગતી મીણબત્તીને એક કાચના ગ્લાસથી ઢાંકી દીધી. અને જુઓ, તરત જ બુઝાઈ ગઈ. કેમ? કારણ કે ગ્લાસની અંદર જેટલો ઓક્સિજન હતો એ બધો વપરાઈ ગયો. આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે આગને જીવતી રહેવા માટે હવા એટલે કે ઓક્સિજન કેટલો જરૂરી છે? તો આપણો ત્રીજો ઘટક હતો ગરમી. પણ સવાલ એ છે કે કેટલી ગરમી? જો, દરેક પદાર્થનું સળગવાનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, એક મિનિમમ તાપમાન. જ્યાં સુધી એ પદાર્થ એ તાપમાન સુધી ગરમ ન થાય ત્યાં સુધી એ આગ નહીં પકડે. અને આ જ મિનિમમ તાપમાનને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે જ્વલનબિંદુ. જ્વલનબિંદુને સમજવા માટે એક મસ્ત મજાનો પ્રયોગ છે. વિચારો કે આપણે કાગળના કપમાં પાણી ભરીને એને સીધો જ જ્યોત ઉપર મૂકીએ. શું થશે? શું લાગે છે? કાગળ બળી જશે ને? પણ ના, આશ્ચર્યની વાત એ છે કે કાગળ સળગતો જ નથી. પણ આવું કેમ? આની પાછળનું કારણ બહુ સરળ છે. કાગળને જેટલી પણ ગરમી મળે છે એ બધી જ ગરમી કપની અંદર રહેલું પાણી શોષી લે છે. એટલે કે પાણી કાગળના તાપમાનને એના જ્વલનબિંદુ સુધી પહોંચવા જ નથી દેતું, અને એટલે જ કાગળ બચ્યો રહે છે. આનાથી સમજાય છે કે જ્વલનબિંદુનો કોન્સેપ્ટ કેટલો પાવરફુલ છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે આગ લાગે છે કેવી રીતે. હવે એનાથી પણ અગત્યની વાત, એને કાબૂમાં કેવી રીતે લેવી? ચાલો એના પર વાત કરીએ. આગને કાબૂમાં લેવાનો સિદ્ધાંત એકદમ સીધો સાધો છે. યાદ છે પેલી 3 જરૂરી વસ્તુઓ? બસ એ 3માંથી કોઈ પણ એકને હટાવી દો એટલે આગ ઓલવાઈ જશે. કાં તો બળતણ જ દૂર કરી દો, કાં તો હવાનો એટલે કે ઓક્સિજનનો સપ્લાય કાપી નાખો, અથવા તો તાપમાનને એના જ્વલનબિંદુથી નીચે લઈ આવો. બસ આટલું જ. અને આ જ સિદ્ધાંત પર આપણા ફાયર એક્સટિંગ્વિશર કામ કરે છે. જ્યારે આપણે પાણી છાંટીએ છીએ
ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે બળતણને ઠંડુ પાડીને એનું તાપમાન જ્વલનબિંદુથી નીચે લાવીએ છીએ. અને કાર્બન ડાયોક્સાઇડવાળા સિલિન્ડર શું કરે છે? CO2 ઓક્સિજન કરતાં ભારે હોય છે, એટલે એ આગ પર એક ચાદર જેવું બનાવી દે છે અને ઓક્સિજનનો સંપર્ક જ તોડી નાખે છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ આગ માટે આ બેસ્ટ છે. સારું, આપણે આગ કેવી રીતે લાગે અને કેવી રીતે બુઝાય એ તો જોયું, પણ હવે જરા ખુદ જ્યોતને ઝૂમ ઇન કરીને જોઈએ. શું એ એક જ રંગની, એક સરખી ગરમ હોય છે? બિલકુલ નહીં. એક નાનકડી મીણબત્તીની જ્યોતમાં પણ જુદા જુદા ઝોન હોય છે, અને દરેક ઝોનનો રંગ અને તાપમાન પણ અલગ અલગ હોય છે. જુઓ, એના મુખ્ય 3 ભાગ છે. સૌથી બહારનો વિસ્તાર, જે બ્લુ કલરનો દેખાય છે, ત્યાં દહન એકદમ પરફેક્ટ થાય છે, અને એટલે જ આ ભાગ સૌથી ગરમ હોય છે. એની અંદર આવો તો પીળો અને એકદમ પ્રકાશિત ભાગ દેખાશે. અહીં દહન અધૂરું થાય છે. અને છેક અંદર વાટની એકદમ નજીક એક કાળો વિસ્તાર હોય છે. અહીં તો બસ બળ્યા વગરની મીણની વરાળ જ હોય છે, એટલે આ ભાગ સૌથી ઓછો ગરમ હોય છે. અને હવે આવીએ આપણા અંતિમ અને ખૂબ જ મહત્વના મુદ્દા પર. આ આખી દહનની પ્રક્રિયા જે બળતણ પર ચાલે છે, એ બળતણ અને એના ઉપયોગની આપણે અને આપણો ગ્રહ શું કિંમત ચૂકવી રહ્યા છીએ? એક વાત તો સાફ છે કે દરેક બળતણ એક સરખી એનર્જી નથી આપતું. કોઈ બળતણ કેટલું પાવરફુલ છે એ માપવા માટે એક ટર્મ વપરાય છે, કેલરી મૂલ્ય. આનો સીધો મતલબ એ છે કે તમે 1 કિલો બળતણ બાળો તો એમાંથી તમને કેટલી ગરમી કે ઊર્જા મળે છે. જેનું કેલરી મૂલ્ય વધારે, એ બળતણ વધુ સારું, વધુ કાર્યક્ષમ. આ ટેબલ પર એક નજર કરો. અહીંયા સ્પષ્ટ દેખાય છે કે લાકડા કે કોલસાની સરખામણીમાં પેટ્રોલ, CNG અને ખાસ કરીને LPG 1 કિલોગ્રામમાં કેટલી બધી વધારે એનર્જી આપે છે. LPGનું કેલરી મૂલ્ય 55,000 છે, જે લાકડા કરતાં લગભગ 3 ગણું છે. એટલે જ આપણા ઘરમાં રસોઈ માટે LPGનો બાટલો આટલો લાંબો ચાલે છે અને આટલું કાર્યક્ષમ છે. પણ આ ઊર્જા મફતમાં નથી મળતી. એની એક બહુ મોટી કિંમત છે, જે આપણો પર્યાવરણ ચૂકવે છે. જ્યારે આપણે બળતણ બાળીએ છીએ ત્યારે હવામાં પ્રદૂષણ ફેલાય છે, જેનાથી શ્વાસની બીમારીઓ થાય છે. જો દહન અધૂરું થાય તો કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી ગેસ બને છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધવાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, અને સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સથી તો એસિડ વર્ષા જેવી ભયંકર સમસ્યાઓ પણ થાય છે. તો પછી આનો રસ્તો શું? રસ્તો છે સ્વચ્છ બળતણ તરફ વળવાનો, જેમ કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNG. CNG જેવા બળતણ જ્યારે સળગે છે ત્યારે એનાથી થતું પ્રદૂષણ ખૂબ જ ઓછું હોય છે. એમાંથી હાનિકારક પદાર્થો લગભગ નહિવત નીકળે છે. એટલે જ એને પર્યાવરણ માટે એક સારો, એક ગ્રીન વિકલ્પ ગણવામાં આવે છે. તો આજે આપણે આગના વિજ્ઞાનને ઊંડાણથી સમજ્યા, અને આના અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. આપણે માનવજાતે આગ પર કાબૂ મેળવીને આપણી આખી સભ્યતાનો વિકાસ કર્યો, પણ હવે શું આપણે એ જ આગના ઉપયોગથી જે પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થઈ છે એના પર કાબૂ મેળવી શકીશું? આપણે આગના માસ્ટર તો બની ગયા, પણ શું આપણે એના પરિણામોના પણ માસ્ટર બની શકીશું? આ સવાલ સાથે વિચારતા રહેજો.